એટલે તરત જ પૂતના જે છે સુંદર મજાનું રૂપ ધારણ કરીને ભગવાનને જે હાથમાં લઈ અને રમાડે છે. યશોદા માતા ઘરના કામમાં લાગ્યા છે અને તરત જ પુત્રા જે છે પોતાનું સ્તન કાઢી અને ભગવાનને સ્તનપાન કરાવે છે. અને જેવું સ્તનપાન કરાવે છે એવા ભગવાન પોતાની આંખો મીચી દે છે કે મારા નસીબમાં રામ જન્મ લીધો તો એ પહેલા નસીબમાં સ્ત્રી હત્યા આવી અને અહીંયા કૃષ્ણ જન્મ લીધો તો એ પહેલી આ સ્ત્રી હત્યા થવા જઈ રહી છે. કપટ ધારણ કરીને આવી છે ને કપટીનું મોં જોવું એના કરતા મોઢું જોયા વગર જ એને હણી લઉં એ વધારે સારું. ભગવાને આંખો મીચી એના અનેક પ્રકારના વિશ્લેષણ થયા છે ને અમે અનેક પ્રકારના સાધુ સંતો મહાત્માઓએ વૈષ્ણવોએ ભગવાને આંખ કેમ મીચી એના માટેના તર્કો શાસ્ત્રની અંદર વર્ણવેલા છે. પણ આપણે તો નિર્મળ ભાવે એટલું કહીએ કે ભગવાને જે કારણથી આંખો મીચી હોય તે, પણ ભગવાને આંખો મીચી અને પછી ભગવાને સ્તનપાન કર્યું અને સ્તનપાન કરતા 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 સ્તનની અંદર જેટલું દૂધ હતું એ દૂધ તો પી લીધું, પણ સાથે સાથે એનો પ્રાણ પણ ખેંચવા માંડ્યો, એનું રક્ત પણ પીવા લાગ્યું. એનો પ્રાણ જે છે પ્રાણ ખેંચવા લાગ્યા અને જેવો પ્રાણ ખેંચાય છે ત્યારે પૂતના જે છે રહી શકતી નથી. પોતાના મૂળ સ્વરૂપની અંદર પૂતના આવી જાય છે. ભગવાનને છોડાવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પણ ભગવાને જે પૂતનાનું સ્તન પકડ્યું છે બંને હાથોથી, એ ગમે એટલો પ્રયત્ન કરવા જાય પણ એ છૂટતું નથી. તરત જ ઘરની બહાર નીકળી અને પોતાનું ભવ્ય મોટું જેટલું વિકરાળ સ્વરૂપ હતું એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ભગવાનને છોડાવવાનો પ્રયત્ન કરે છે, પણ લાલજી મહારાજ છોડતા નથી. અને જ્યાં પૂતનાના ધીમે 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 પ્રાણ ખેંચાઈ ગયા ત્યાં તો આકાશમાંથી સીધી જે ઉડી હોય છે સીધી નીચે પડે છે અને યોજનોની અંદર જે કહેવાય કે એનું એટલું મોટું રૂપ ધારણ કરેલું હોય છે કે પૂતનાનો દેહ પડે છે, મોટો ભયંકર વિકરાળ દેહ હોય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સમગ્ર ગોકુળવાસીઓ ભયભીત થઈ જાય છે કે આ શું થયું, આ અસુર આ રાક્ષસણી અહીંયા આવી કઈ રીતે. બધા ધીમે 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 એની નજીક જાય છે. એમાં ઘણા બધા ગોપ ગોવાળો હોય છે. જાણ્યું કે આ રાક્ષસી તો મરી ગઈ છે, એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે, ત્યારે ધીમે 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 એની છાતી ઉપર ચડે છે અને ત્યાંથી પછી ધીમે રહી અને લાલાને લઈ અને પાછા આવે છે ને પાછા યશોદા માતાને આપે છે. યશોદા માતા તો એટલું રો કકડ કરતા હોય કે શું થયું છે મારા લાલાનું, શું થયું છે મારા લાલાનું. તરત જ જેવો લાલાને હાથમાં આપ્યો સીધા જ ગાય માતા જોડે ને ગાય માતા જોડે ગાય માતાનું જે ઝરણ હતું એ ઝરણથી તરત જ લાલાને ગાયનું ઝરણ છાંટે છે લાલા ઉપર અને ગાયના ઝરણથી લાલાને તરત જ સ્નાન કરાવી દે છે. એક બાજુ ધીમે 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 સાંજનો સમય થયો. એવા સમયની અંદર નંદ બાબા જે છે પણ વ્રજની અંદર આવી જાય છે. ગોકુળમાં આવ્યા, એ આવતા હોય છે ત્યારે જ મનમાં વિચાર કરતા હોય છે કે વસુદેવ કારણ વગર આવું કે નહીં, એ સત્યવાદી છે એટલે કંઈક તો ઉત્પાત થવાનો જ છે. એ શું ઉત્પાત થશે એ તો ખબર નથી, પણ બને એટલા વહેલા વ્રજમાં પહોંચીએ. અને એ પ્રમાણે જ્યારે વ્રજમાં આવે છે ત્યારે ઘણા બધા ગોવાળો એમની રાહ જોઈને જ ઊભા હોય છે. જેવા નંદ બાબા આવે છે ત્યારે બધા સમાચાર સંભળાવે છે. તરત જ ઘેર જાય છે, લાલાને જોવે છે કે બધા હેમખેમ તો છે ને, આ રાક્ષસણીએ કોઈને કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને. બધાના ખબર અંતર લે છે અને ખબર અંતર લઈ અને પછી નિર્ણય એવો કરે છે કે જો
આ રાક્ષસી છે એ મર્યાની ખબર પડશે ને કંસને, તો એ આપણા ઉપર મોટો ઉત્પાદ મચાવશે. એટલે બને એટલા જે છે એ સૂકા લાકડા હોય લઈ આવો અને સૂકા લાકડા લઈ અને આનો અગ્નિ સંસ્કાર કરી દો. એનો અસ્થિ ના દેખાવો જોઈએ, એટલે એના અગ્નિ સંસ્કાર કરતો. નહીં તો આટલું મોટી કાયા છે તો આ અહીંયા હશે તો આની દુર્ગંધ ફેલાશે નથી, આપણે બધા પણ બીમાર પડીશું. એટલે પૂતનાના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. પણ અગ્નિ સંસ્કાર કરે છે ત્યાં તો અંદરથી કસ્તુરીની સુવાસ આવે છે, દિવ્ય સુવાસ ફેલાય છે ચારેય બાજુ. બધા વિસ્મય પામી જાય છે કે કસ્તુરીની સુવાસ. અને કસ્તુરીની સુવાસ પણ કેમ ના આવે? કારણ કે આપણા લાલાએ એનું સ્તનપાન કર્યું છે. લાલો તો કસ્તુરી તિલક વાળો છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. તો ભવ્ય દિવ્ય ભગવાનનું સ્વરૂપ છે. કસ્તુરી ભગવાનને પ્રિય છે ને કસ્તુરીની સુવાસ આવવા લાગી અને એ અગ્નિ જે સળગતી હતી એની અંદરથી દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. અને એ દિવ્ય સ્વરૂપ ભગવાનને નમસ્કાર કરી ભગવાનના પાર્ષદો આવ્યા. એ દિવ્ય સ્વરૂપને વિમાનમાં બેસાડી અને ભગવાનના ધામમાં લઈ ગયા. પરીક્ષિત કહે છે કે પૂતના જે હતી એ તો ભગવાનને મારવા માટે આવી હતી, તો પણ ભગવાને એના ઉપર આટલું કલ્યાણ કર્યું. એનું દિવ્ય સ્વરૂપ કઈ રીતે બન્યું, એનો ઉદ્ધાર કઈ રીતે થયો. ત્યારે પૂતનાનો ઇતિહાસ જે છે ને એ સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ પૂતના કોઈ સામાન્ય યુવતી નથી. આ જ્યારે ભગવાન દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે વામન ભગવાનનો અવતાર લીધો ત્યારે જે આ પૂતના હતી ને એનો પૂર્વજન્મ, જે એનો આગળનો જન્મ હતો એ બલિરાજાની પુત્રી હતી અને એનું નામ હતું રત્નમાલા. અને જ્યારે વામન ભગવાન યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરતા હોય છે ને યજ્ઞશાળાની અંદર જેવા પ્રવેશ કરે છે ત્યારે ભગવાનનું દિવ્ય રૂપ અને સ્વરૂપ જોઈ અને એના ઉપર આ રત્નમાલા જે હોય ને મોહિત થઈ જાય છે. અને એના મનની અંદર એવો ભાવ જાગે છે કે કેટલો સુંદર મજાનો આ બાલકુમાર છે. જો આવો પુત્ર હોય ને તો એને ધરાઈને માતૃપ્રેમ આલું અને માતૃપ્રેમ આપી એને ભરપૂર મારું સ્તનપાન કરાવું. એટલે એનામાં માતૃભાવની વાત્સલ્ય ભાવ જાગ્યો હોય છે. પણ જ્યારે બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગવાનો સંકલ્પ કરાવે છે અને બલિરાજા જ્યારે એ સંકલ્પ કરે છે અને પછી ભગવાને પ્રથમ ડગલાની અંદર સમગ્ર પૃથ્વી માપી લીધી, બીજા ડગલાની અંદર સંપૂર્ણ બ્રહ્માંડ માપી લીધું અને ત્રીજું ડગલું જ્યાં બલિરાજાના પગ ઉપર જે છે એમનો પોતાનો ભગવાનનો પગ છે બલિરાજાના મસ્તક ઉપર મૂકે છે અને બલિરાજાને જ્યાં પાતાળમાં ભગવાન મોકલે છે ત્યારે એ જ રત્નમાલાને એવું થયું કે જો આવો પુત્ર મારે હોય ને તો એને તો હું વિષ પાન કરી અને મારી નાખું. અને આ બંને ભાવો જે છે ને પૂતનાના એ રત્નમાલાના એ ભગવાને જાણી લીધા હોય છે. અને ભગવાનને જેને જે સ્વરૂપે પામવાની ઈચ્છા હોય ભગવાન તો અવિરુદ્ધ થઈને હૃદયમાં જ બિરાજમાન થઈ જાય છે. મેં પહેલા જ કહ્યું તમને, પહેલા શ્લોકમાં જ
ભગવાન તો અંતર્યામી છે, બધા એના અંતર્મનની વાત એ જાણે જ છે, એમની જોડે કંઈ માગવાની જરૂર રહેતી નથી. એટલે એવી રીતે જ્યારે એ રત્નમાલાનો બીજો જન્મ થયો તો એ પૂતના સ્વરૂપમાં આવી છે, અને એ રીતે ભગવાને આ પૂતનાનો ઉદ્ધાર કર્યો અને એને વૈકુંઠમાં મોકલી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.